સફળતા એને જ મળે છે જે પોતાની ભૂલોનો સ્વીકાર કરે છે અને એને સુધારવાની કોશિશ કરે છે. જીવનમાં બધાથી ભૂલો તો થતી જ હોય, પણ એનો મતલબ એવો નથી હોતો કે આપણે જે ભૂલો કરી હોય એને વાગોળે જવાનું કે મારાથી આ ભૂલ થઈ છે, મારાથી આ થઈ ગયું છે. જો તમે એવા વિચારોમાં રહેશો ને તો પછી આગળ નહીં વધી શકાય. એટલે આપણે જે આપણાથી ભૂલો થઈ ગઈ હોય, નથી કહેતા કે માણસ માત્ર ભૂલને પાત્ર, ભૂલ થઈ ગઈ આપણાથી તો એને સુધારવાની કોશિશ કરવાની. જો તમે એ રીતે આગળ વધશો તો બહુ આગળ નીકળી શકશો. પણ જો એવા વિચારોમાં આપણે રહીએ કે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, હવે હું કશું નહીં કરી શકું, પણ એવું નથી હોતું કે માણસનામાં એટલી તો હિંમત હોવી જ જોઈએ કે પોતે જે ભૂલ કરી છે એ સ્વીકારી શકે અને એને સુધારવાની પણ કોશિશ કરવી. આ વાત સાથે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બોચરમાં. કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. અમે પણ મજામાં છીએ અને મારા પ્રભુના ચરણોમાં પ્રાર્થના છે કે તમે ને તમારો પરિવાર ખૂબ જ સુખી હોય, સ્વસ્થ હોય અને સુરક્ષિત હોય. તો આજે થઈ ગયો છે રવિવાર અને ચોથું નોરતું. તો આજે આપણા ઘેર બનાવવાની છે દાળ ઢોકળી. તો બધાના આજે રવિવાર એટલે લગભગ બધાના ઘેર, દરેક ગુજરાતીના ઘેર દાળ ઢોકળી જ હોય. એટલે આજે આપણા ઘેરે પણ દાળ ઢોકળી જ બનાવવાની છે. અમારા ઘેર એવું નહીં હોતું કે દર રવિવારે ફિક્સ એટલે દાળ ઢોકળી જ હોય, પણ મહિને 2 મહિને એક વખત વળી નંબર આવી જાય છે દાળ ઢોકળીનો. એટલે આજે આપણે બનાવવાની છે દાળ ઢોકળી. તો હું કેવી રીતે બનાવું છું દાળ ઢોકળી એ તમારી જોડે શેર કરીશ. થોડું મીઠું નાખી દઈશું અને થોડા મેથીના દાણા નાખી દઈશું અંદર, થોડાક જ નાખ્યા છે. અને એની અંદર આપણે આ સિંગ દાણા મૂકી દઈશું, જે ધોઈ દીધા છે અમે સિંગ દાણાના, તો જેની અંદર આપણે મૂકી દઈશું અને એના પર નાની ડીશ ઢોકી દઈશું. અને એના ઢાંકણું ઢોકી ગેસ ઉપર ચાલુ કરી મૂકી દઈશું કુકર. તો દાળ બફાય ને ત્યાં સુધીમાં આપણે પહેલા ઢોકળીનો લોટ બાંધી દઈએ. તો આપણે સીટીઓ બોલી ગઈ છે અને આપણે લઈ લીધો છે જો રોટલીનો લોટ ઢોકળી બનાવવા માટે. તો એની અંદર આપણે બધા પહેલા મસાલા કરી દઈશું. થોડો લોટ વધારે જ લીધો છે તો જેથી કરીને અંદર આપણે 4-5 મસાલાવાળી ભાખરી થઈ જાય. તો જોડે કોઈનું ખાવી હોય તો કમમાં આવે. જય ભગવાન દાદા. તો મસાલામાં થોડુંક જ ધાણા જીરું તો અડધી ચમચી જેટલું લેવાનું છે અને હળદર, થોડું લાલ મરચું, કારણ કે દાળમાં એ મરચું આવશે, લીલું મરચું આવશે અને લાલ મરચું આવશે, અને થોડી આટલી હિંગ. વઘારમાં તો આવશે જ હિંગ, પણ આમાં થોડી હિંગ લઈ લીધી આપણે. તો થેપલા આપણે ઢેબરા બનાવીએ ને, જ્યાં લોટ બચશે એનો આપણે થોડો ઢેબરો બનાવવાનો જ છે કે જેમાં એ ઢેબરામાં તમે હિંગ નાખો ને તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવે છે. તમે એક વખત ટ્રાય કરી જોજો. અને હવે નાખીશું આપણે અજમો થોડો. આપણે જો અજમો લઈ લીધો છે 1 ચમચી જેવું, જે આપણે આની અંદર 2 હાથેથી મસળી નાખી દઈશું. અને હવે લઈ લઈશું તેલ. જેમ આપણે ભાખરીમાં તેલ નાખતા હોય ને, ભાખરીનો લોટ બાંધતો હોય એ રીતનું તેલ નાખવાનું અંદર. તો ઢોકળી આપણી મસ્ત એકદમ સોફ્ટ બને. પાણી લીધું છે લોટ બાંધવા માટે. આપણે થેપેલી ઢોકળી જો બનાવતા હોય ને તો એના માટે આપણે થોડો જાડો લોટ લેતા હોઈએ છીએ. અને એ જાડો લોટ વધવા માટે આપણે ગરમ પાણીની જરૂર પડતી હોય છે. પણ આપણે જે આ રોટલીના લોટની જ આપણે જે ઢોકળી કરવાની છે, વણેલી ઢોકળી કરવાની છે, એટલે એના માટે આપણે ગરમ પાણીની જરૂર નહીં પડે. આપણે સાદા પાણીથી જ આપણે લોટ બાંધી દઈશું. તો તેલ ને બધું મિક્સ સરસ કરી દઈએ આપણે અને પછી લોટ બાંધી દેવાનો. તો જો આપણે તેલ નાખ્યા પછી સરસ લોટનો મસળી દેવાનો કે જેથી બધા લોટના એક એક કણમાં તેલ આવી જાય. આપણે સાદું પાણી લીધું છે, ગરમ નહીં લીધું. આપણે લોટ બાંધી દઈશું. લોટ બંધાઈને તૈયાર થઈ ગયો. હવે આપણે એને વણી દઈશું.
તો હવે આપણે કુકર ખોલીને જોઈ લઈએ અંદર દાળ બફાયેલી છે નહીં. જો વાડકી પર પાણી આવી ગયું છે, ઉપર ડીશ ઢાંકી દે ને એમાં જો સિંગદાણા અંદર બફાઈ ગયા છે અને દાળે સરસ બફાઈ ગઈ છે. હવે આપણે એને બ્લેન્ડર ફેરવી દઈશું અંદર. હવે આપણે એની અંદર બધો મસાલો કરી દઈશું. મીઠું નાખ્યું હતું પહેલાં આપણે થોડું, એટલે થોડું ધ્યાન રાખવાનું. આની અંદર આપણે મરચું લઈશું, થોડી હળદર અને ધાણા જીરું 1 ચમચી જેવું લઈ જવાનું. કે દાળમાં ધાણા જીરું વધારે હોય તો જ સારી લાગે. હવે ગોળ લઈ લઈશું અંદર જરૂર પડતો આપણે. જો આપણે દાળમાં ગોળ વધારે લેવાનો છે. દાળ ઢોકળી ખાટી મીઠી હોય તો જ મજા આવે. હવે ખટાશ માટે તો આપણે ટામેટું અંદર નાખી દઈશું એક, અને જેને જોઈશે એ ઉપરથી લીંબુ લેશે. તો દાળની અંદર જો મીઠા લીમડાના પાન, પછી જે આપણે સિંગદાણા બાફીને રાખ્યા હતા એ, અને લીલા મરચાંના ટુકડા મેં ઝીણા કરીને લીધા હતા. એક જ લીલું મરચું લીધું છે જે આપણે દાળની અંદર ઉમેરી દઈશું. થોડું આદું છીણી દઈશું અંદર. આદુના લીધે ટેસ્ટ મસ્ત આવે. દાળની અંદર આદુનો ટેસ્ટ સરસ લાગે એટલે થોડું આદું છીણી લીધું છે આપણે. હવે આપણે એને ગેસ ઉપર મૂકી દઈશું ધીમા તાપે. ગેસને ધીમો કરી કુકરને મૂકી દેવાનું. તો જુઓ કુકર મેં મૂકી દીધું છે ઉપર. નીચે ધીમો ગેસ ચાલુ રાખ્યો છે. ત્યાં સુધીમાં પણ ઢોકળી વણાઈ જશે અને એના પીસે થઈ જશે. આપણે ટામેટું નાખવાનું રહી ગયું હતું તે મેં જો સમારી દીધું છે અને અંદર દાળમાં ઉમેરી દીધું. પછી એના લુવા કરી દઈશું આપણે. આવી રીતે મોટા લુવા કરવાના. મોટી ભાખરી વણી પછી એના પીસ કરી દેવાના. આપણે વણી દઈશું સરસ. એના મોટા રોટલા વણી દેવાના. જો આટલી સરસ પાતળી વણી આપણે ઢોકળી એટલે ફટાફટ ચડી જાય. તો જો આપણી દાળ હતી ને એ ઉકળવા માંડી છે. એની સુગંધ એટલી મસ્ત આવે છે ને. હવે આપણે જે ઢોકળી વણીને રાખી છે ને એના પીસ કરી દઈશું રોટલાના, અને પછી એને દાળમાં ઉમેરી દઈશું. ઢોકળીના પહેલાં પીસ કરી દઈએ આપણે. પકડાતું એ નહીં, ચપ્પુ કાલ વાગ્યું હતું તે મને ચાલશે બધું. ઉકળતી હોય ને એટલે એકબીજા જોડે ચોટી ના જાય. દાળ ઉકળો ને પછી જ અંદર ઢોકળી નાખવાની એટલે એકબીજા જોડે ઢોકળી ચોટીએ ના જાય. તો જો અને જગ્યા સરસ પીસ પાડ્યા છે એકદમ ચોરસ. અને દાળમાં ઉમેરી દેશે. મને ઓગળી કાલે વાગ્યું તો એક ડબ્બો ઘસતી હતી ને તે ઓગળીને થોડું વેડા પર ઘા પડી ગયો હતો. હવે ચપ્પુ હાથમાં પકડવાનું ખાવતું નહીં એટલે હવે નિઝુબેની ફેવરેટ દાળ ઢોકળી. જો આપણે બધી ઢોકળી વળી અંદર ઉમેરી દીધી છે દાળમાં. હવે એને ધીમે તાપે ઉકળવા દઈશું. તો જો આપણી દાળ ઢોકળી મસ્ત ઉકળી ગઈ છે અને ચડી ગઈ છે મસ્ત. હવે આપણે એનો વઘાર કરી દઈશું. આપણે તેલ લઈ લઈશું વઘાર જેટલું. આજે મેથી નહીં નાખીએ કારણ મેથીનો મેથી ભાવતી નહીં એટલે ખાલી એટલો રહીનો જ વઘાર કરીશું આપણે.
ઢોકળીમાં વધારી હોય ને તેનો ટેસ્ટ મસ્ત આવે. ઢોકળી મસ્ત વઘાર કરી દીધો છે. હવે ખાલી થોડી કોથમીર અંદર એડ કરી દઈશું. જો કાલે કંસાર બનાવ્યો હતો ને તે હજુ બચ્યું છે. આપણે કંસાર પડ્યો છે ને તે આપણે ઘી ગોળનો પાયો કરીને ગરમ કરી દઈશું કે જેથી કરી અત્યારે આપણે બપોરે જમવાના કામમાં આવી જાય. તો હું પહેલાં ઘી ગોળનો પાયો કરી કંસાર બનાવી દઉં. ઘી લઈ લઈશું. 1 ચમચી જેવું જ ઘી લેવાનું છે. થીજેલું છે ને એટલે 1 ચમચી જેટલું લીધું છે. આપણે 2 ચમચી જેવું ગોળ લઈ લઈશું. આપણે કંસાર બનાવે એટલે તો ગોળ નાખ્યો તો જ અંદર, પણ આપણે ગોળ ઘીનો પાયો કરી પછી કંસારને કરવાનું હોય એટલે મસ્ત બનશે. જોજો ગોળ વાગળી છે, 2 મિનિટના થવા દઈએ એટલે બધો ગોળ વાગળી જશે મસ્ત. તો આપણે પાયાની અંદર જે બદામ નાખી દઈશું મસ્ત, અને થોડો ઇલાયચીનો પાવડર અંદર નાખી દેવાનો. મસ્ત મિક્સ કરી દેવાનો. હવે જે આ કંસાર હતો ને આપણે કાલનો ઠંડો એ અંદર ઉમેરી દઈશું. ગરમ થશે ને એટલે બધું સરસ થઈ જશે. મસ્ત તૈયાર થઈ ગયું, ખાવાની મજા આવશે. તો જો આપણી મસ્ત દાળ ઢોકળી બની ગઈ છે અને આપણે એને થાળીમાં લઈ લીધી છે. અને હવે એની અંદર આપણે લઈ લઈશું થોડું ઘી. તો મિક્સ કરી અને પછી ખાવાની. આવી જાઓ તમે બધા ઢોકળી ખાવા માટે. દાળ ઢોકળી બનાવી છે અને જોડે મેં તમને કીધું હતું ને કે કંસારનો મેં બનાવ્યો હતો, ગરમ કર્યો હતો ફરીથી ઘી ગોળનો પાયો કરી. તો જો કેટલો મસ્ત બન્યો છે. તો આવી જાઓ બધા જમવા માટે. અને જો તમને મારો વિડીયો થોડો બી ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હેલો ફેમિલી, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય બહુચરમાં. અને થઈ ગયા છે બપોરના 2:30. તો અત્યારે આપણે કામ તો બધું આજે પતી ગયું ને. અત્યારે બજાર ગઈ હતી ને તો જો કુંડું મસ્ત લઈને આવી ગયું કબૂતરને ચકલાને પાણી પીવા માટે. તો આ ધોઈ પહેલાં આપણે નીચે જઈને પાળી પર મૂકી આવીશું. કે આપણે જે ગેટની પાળી હોય ને નીચે એના પર મૂકીશું. તો ઘણા ચકલા, કબૂતર, કાગડા બધું બહુ જ આવે છે. અને હમણાંથી તો કાગડા બહુ જ આવે છે કે કદાચ કેવું હશે કે બિચારાને એમને તરસ વધારે લાગતી હશે એટલે કદાચ પાણીની શોધમાં હશે. અને અહીંયા મેં જોયું હતું કાલે નીચે ઉતરીને એટલે પણ કે કુંડું મેં ભરેલું જોયું નહીં. તે મેં કીધું ચલો, મેં કીધું કુંડું લઈ જઈ પહેલાં હું ભરીને મૂકી આવું નીચે જઈ અને પછી આપણે આગળ કન્ટિન્યુ કરીએ. તો પહેલાં હું આ કુંડાને ધોઈ દઉં અને પછી એમાં પાણી ભરી દઉં. 1 બોટલમાં પાણી ભરી દઉં. કુંડામાં તો ભરીને લઈને જતો ફાવશે નહીં નીચે, કારણ કે જો આ ચારે બાજુ કાણા આપેલા હોય છે ને દોરી બાંધવા માટેનું, તો આપણે દોરીથી બાંધવું નથી, એને પાળી પર જ મૂકી દઈશું એટલે પાળી એ ના દે અને બધા એની અંદર પાણી પી શકે. તો પહેલાં હું ધોઈ દઉં કુંડાને પછી ભરીને મૂકી આવીએ. તો આપણે કુંડું ધોઈ દઈએ પહેલાં. આ બોટલ ભરી દઉં મોટી, એટલે જે કુંડો ખાલી હશે નીચે એમાં ભરતા આવીશું આપણે. જો મોટી બોટલ છે 2.5 લીટરની છે, તે હું પહેલાં ભરી દઉં. તો બોટલે ભરી દીધી છે અને કુંડું આપણે ધોઈ દીધું છે. તો નીચે જઈને પહેલાં હું મૂકી આવું પછી બીજી બધી વાત.
બધા કેટલાય પક્ષીઓ આવશે.